રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મેઘ કહેર જોવા મળી રહ્યો છે। વરસાદે નીચાણવાળા વિસ્તારોમાં રીતસર તબાહી મચાવી છે। ઠેર ઠેર પાણી છે, અનેક ગામ સંપર્ક વિહોણા છે અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સ્થિતિ એવી છે કે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। સવાલ એ છે કે જો વરસાદ વધે તો તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે। સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદી પાણી ઠેર ઠેર ભરાયા। હજી ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી। છેલ્લા 2 દિવસથી અવિરત પડેલા વરસાદને લીધે જ્યાં નજર જાય ત્યાં તમામ જગ્યાએ પાણી જ પાણી નજરે પડ્યા। અલગ અલગ જિલ્લાઓમાં એક સમાન ભારે વરસાદની સ્થિતિને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યા છે। આ 4 દ્રશ્યોને એક સાથે જુઓ એટલે આપને આખા સૌરાષ્ટ્રની સ્થિતિ લગભગ સમજાઈ જશે। જિલ્લાઓ 4 છે પરંતુ દ્રશ્યો એક સમાન। આપ જુઓ પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથ। અલગ અલગ ગામ અને શહેરોમાં નીચાણવાળા વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। પોરબંદરના કડાચ ગામે વરસાદ અટક્યો પરંતુ સમસ્યા ત્યાંની ત્યાં છે। સાર્વત્રિક વરસાદને લીધે તમામ જગ્યાએ પાણી છે। જૂનાગઢના ગેડ પંથકનું કોલિયાણા ગામ તો જુઓ, એવું લાગી રહ્યું છે કે જાણે આખો દરિયો જ ગામમાં પ્રવેશી ગયો હોય। આ તરફ દ્વારકાના ભદ્રકાળી ચોક વિસ્તારમાં ચાલુ વરસાદને લીધે પુષ્કળ પાણી ભરાયા હતા। બજાર વિસ્તારો મોટે ભાગે પ્રભાવિત થયા હતા। તો વળી ગીર સોમનાથના ઉના ગામમાં પણ સાર્વત્રિક વરસાદ થયો અને અહીં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી। પોરબંદરના બોખીરા વિસ્તારમાં લોકોની જે સ્થિતિ છે તે અકલ્પનીય છે। અવિરત વરસાદ બાદ જ્યારે ઘરોની સ્થિતિને જોઈએ તો કંપારી છૂટી જાય। પાણી એટલું બધું નુકસાન કરી રહ્યું છે કે જેના લીધે લોકો પરેશાન છે। ઘરવખરીને ભારે નુકસાન છે। આખી ઘરવખરી છે તે વરસાદી પાણીમાં અત્યારે જે ખરાબ થઈ ગઈ છે। ઘરની અંદર હજુ પણ પાણી છે તે જોવા મળી રહ્યું છે અને આખું ઘર છે તે જાણે પાણી છે તે થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં અત્યારે જોવા મળી રહી છે। આખું જે ઘરનું ફર્નિચર હોય કે ઘરની બીજી ઇલેક્ટ્રિક આઇટમ હોય કે પછી જે ઘરની અંદરનું જે રસોડું હોય તમામ ઘરવખરી છે તે વેરવિખેર થઈ ગઈ છે। આખા જે જગ્યાએ કે ભાઈ ઘઉંથી લઈ અને તમામ વસ્તુ કે જે ઘરવખરી છે તે પણ જે પાણીમાં ગરકાવ છે તે થઈ ગઈ છે। આ તમે ઘરના દ્રશ્ય જુઓ, ઘરની અંદર આજે વરસાદ રહી ગયાના 12 કલાક પછી જો આ પ્રકારની સ્થિતિ હોય તો તમે સમજી શકો કે ગઈકાલની સ્થિતિ છે તે કયા પ્રકારની હશે। રસોડું કયો, ફરિયું કયો કે રૂમ કયો, ઓસરી કયો, તમામ જે વસ્તુ છે આપણે બા સાથે વાત કરનો। બા શું કહેશો, ગઈકાલે શું સ્થિતિ હતી? રાતે તો આવ્યું ઓસીતાનું પાણી આખું અમારું એને હેઠું પડ્યું, ઘઉં બાજરા બધા બગડી ગયા। આખું કીન બગડી ગયું, ભર્યું હતું મોટું એ 10 મણનું ઘઉંનું આખું ભરાઈ ગયું। પાણી હાવ બધું પાણી હા બધું પાણી ગાડલા જેવા બધા ભીંજાઈ ગયા, ઠામ વ્યાંગા બધું આંગળે ઉતું। આવી ખબર તો નમરે રાતે પાણી આવશે। આપ કલ્પના કરો કે લોકો પોતાની આપવીતી કહેતા રડી પડે છે। એટલી હદે નુકસાન થયું છે। લોકો કહે છે કે આ વરસાદે તો 1983ની યાદ અપાવી દીધી। ઘર છે બધી ઘરવખરી વહી ગઈ, બધી ઘરવખરી વહી ગઈ। સ્વાભાવિક છે કે ભાવુક થઈ જવા, કારણ કે આખી ઘરની ઘરવખરી છે તે પાયમાલ થઈ ગઈ છે, તે ઘરવખરી છે તે પાણીમાં વહી ગઈ છે। દાદા આવો વરસાદ ક્યારે જોયો તો અગાઉ અને આવું પાણી ભરાયું હતું? 83માં 1983 પછી આજે એ પછી આ કઈ પાણી આવ્યું હતું ખરું, પણ 8 કલાકમાં પાણી ઉતરી ગયું હતું। આજ તો 24 કલાક સુધી પાણી નહોતું। આ દ્રશ્યો છે દેવભૂમિ દ્વારકાના ભદ્રકાળી ચોક વિસ્તારના। અહીં ભારે વરસાદથી રસ્તાઓ પાણી થઈ ગયા। ભદ્રકાળી ચોકની 100 દુકાનો, 30 હોટલોમાં પાણી ફરી વળ્યા
અને લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. રાવડા તળાવના વિકાસ બાદ દર વર્ષે પાણી ભરાતા હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે. જિલ્લાના ભદ્રકાળી ચોક, રબારી ગેટ, તીનબત્તી ચોકમાં જળબંબાકાર છે. એટલે સુધી કે ઠેર ઠેર પાણી ભરાયેલા છે અને લોકોનો રોષ વધી રહ્યો છે. આજે જે દ્વારકા છે એ પેટ દ્વારકા જેવી હાલત અહીં થઈ ગઈ છે. આજે અહીંયા જે બાજુમાં રાવરું તળાવ હતું એ રાવરું તળાવ વર્ષોથી પાણીના નિકાસ માટેની સારામાં સારી વ્યવસ્થા હતી, પણ સરકાર દ્વારા અમુક વર્ષો પહેલાં એ રાવરું દોરી અને બ્યુટિફિકેશન કરવામાં આવેલું હતું. આ તરફ કલ્યાણપુરથી રાવલ જતા રસ્તાને બંધ કરાયો છે. પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે. અહીં ભારે વરસાદને કારણે ખેતરોને નુકસાન થયું છે. શાની નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે અને ખેડૂતોને સૌથી વધુ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અત્યારે અમે કલ્યાણપુરથી રાવલ જતા રસ્તા ઉપર છે કે જે રસ્તો છે ફરીથી બંધ થઈ ગયો છે. પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકો આ જે પુલ છે, બ્રિજ છે, તેને પાર ન કરે તેવી સૂચનાઓ આપવામાં આવી છે. જોકે લોકો છે આ જે અહીંથી પાણી વહેતું થયું છે ભારે વરસાદને કારણે તે જોવા માટે પણ સ્પેશિયલી આવતા હોય છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે આ રસ્તો છે બંધ કરી દેવામાં આવ્યો છે. થોડા જ વરસાદમાં જે સાની નદીનું પાણી આવે છે તે અહીંથી પસાર થઈ છે અને તેને જ કારણે આસપાસના જે ખેતરો છે આ ખેતરોમાં પાણી જતું રહે છે. દર વખતેની આ સમસ્યા છે. દૂર દૂર સુધી જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી ખેતરોમાં પાણી જ પાણી છે તે નજરે ચડે છે અને તેને કારણે પાકને સૌથી વધુ નુકસાની છે આ વિસ્તારમાં દર વખતે થતી હોય છે. મહત્વનું છે કે હજી પણ 2 દિવસ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. દ્વારકા શહેરની વાત કરવામાં આવે તો દ્વારકામાં પણ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારો છે, કલ્યાણપુર છે, રાવલ છે, ત્યાં પણ આજ પ્રમાણે ભારે વરસાદ છે થોડી વાર પહેલાથી શરૂ થયો છે. આ તરફ જૂનાગઢના માણાવદરના જાંબુડા ગામના તળાવના પાળામાં ગાબડું પડવાની ઘટના બની. તંત્રએ કોઈ કામગીરી નહીં કરી હોવાનો સરપંચ દ્વારા આરોપ લગાવાયો. સરપંચ દ્વારા અનેકવાર રજૂઆત કરાઈ છતાં કામગીરી નથી થઈ. આ તળાવ જિલ્લા પંચાયત હસ્તક છે. તળાવનો પાળો વધુ તૂટે તો આખું ગામ પાણીમાં ગરકાવ થઈ શકે. આ અમારા ગામની ડેમની અનેક વખત રજૂઆત કરવા છતાં બરોબર છેલ્લા 2 વર્ષથી આવવાનો રજૂઆત કરી બરોબર આમાં એટલું બધું પાણીનો એટલો સંગ્રહ થાય છે કે આ ડેમ છે ને અત્યારે એટલી બધી જર્જરિત હાલતમાં છે બરોબર. જો ડેમ તૂટશે તો ગામમાં મોટી નુકસાની થાય, મોટી જાનહાની થાય બરોબર. અને તાત્કાલિક ધોરણે છે ને રિપેર કરવા અમારી માંગણી છે. જૂનાગઢના માણાવદરના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા. અહીંના મટિયાણા, આંબરડી, પાદરડી, બાલાગામ સહિતના અનેક ગામ સંપર્ક વિહોણા છે. સતત ભારે વરસાદથી હાલાકીના દ્રશ્યો છે. ઉપરવાસમાં વધુ વરસાદથી ઘેડમાં સ્થિતિ વણસી છે અને એટલે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. મહત્વની વાત એ છે કે હજી પણ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ તરફ ગીર સોમનાથના ઉનામાં પણ વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસ્યા. વિસ્તારના બજારોમાં વરસાદી પાણી જોવા મળ્યા. આગામી કલાકોમાં અહીં પણ વધુ વરસાદ થઈ શકે છે. છેલ્લા 3 દિવસથી સમગ્ર જિલ્લામાં ભારે માત્રામાં વરસાદ છે, ત્યારે આગામી સમયમાં વધુ વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે. ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટા ડેમમાં નવા નીરની આવક થઈ છે. 3 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હિરણ 2 ડેમના 2 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. ડેમ 90% સપાટી પહોંચતા ડેમમાંથી પાણી છોડાયું. હિરણ 2 ડેમમાં પાણીનો ફ્લો વધતાની સાથે આસપાસના નીચાણવાળા ગામના લોકોને પ્રશાસન તરફથી એલર્ટ કરાયા. સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લાઓની સ્થિતિ અમે આપને બતાવી, પરંતુ હજી પણ આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે જોવું રહ્યું કે વરસાદ કેટલી માત્રામાં થાય છે અને પ્રશાસન અલગ અલગ જિલ્લાઓમાં કેટલું એક્ટિવ છે. બ્યુરો રિપોર્ટ, TV9.